ભાવનગરના રહીશોના આધાર કાર્ડ નંબર પર તળાજાના રહીશોના રેશન કાર્ડમાં ઈ કેવાયસી થઈ ગયું અને હવે ભાવનગરના રેશન કાર્ડ ધારકો પોતાનું ઈ કેવાયસી કરાવી શકતા નથી। ગંભીર અને પ્રજાની અંગત માહિતીમાં સુરક્ષિતતા સામે પ્રશ્ન ઊભો થયો છે। જો કે રેશન કાર્ડમાં જે નામ હોય તે જ નામના વ્યક્તિનું આધાર કાર્ડ હોય તેના નંબર સાથે ઈ કેવાયસીમાં લિંક કરાવવાનું હોય છે। કોઈના આધાર કાર્ડના નંબર સાથે અન્ય કોઈ વ્યક્તિનું રેશન કાર્ડ લિંક થઈ શકવું અશક્ય હોય છે। તેમ છતાં ભાવનગર જિલ્લામાં જ આવા અનેક દાખલાઓ બન્યા છે। થોડા સમય પહેલા તો જો ઈ કેવાયસી કરાવ્યું ન હોય તો ગ્રાહકોને રેશન નહીં આપવાનો પણ તાલુકા કક્ષાએ અધિકારીઓ દ્વારા દુરાગ્રહ રાખવામાં આવતો હતો, પરંતુ મંત્રીએ તેમજ જિલ્લા પુરવઠા અધિકારી ચેતન પ્રજાપતિએ પણ ઈ કેવાયસી ન થયું હોય તો પણ અનાજ મળવા પાત્ર રહેશેનું જણાવ્યું હતું। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઈ કેવાયસી જે પ્રકારની ખામીઓ સામે આવી રહી છે તેમાં શક્યતા ઓછી છે, છતાં તપાસ કરી પગલાં ભરાશે। સામાન્ય સંજોગોમાં જે વ્યક્તિનું આધાર કાર્ડ હોય તે વ્યક્તિના રેશન કાર્ડ સાથે જ ઈ કેવાયસી લિંક થતું હોય છે અને એના આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક થયાનું ધ્યાનમાં આવ્યું નથી અને આવા કિસ્સાઓ બહુ જૂજ બનતા હોય છે, પરંતુ તેની પણ ચોક્કસપણે તપાસ કરી પગલાં લેવામાં આવશે। મારો આધાર કાર્ડના ઘરના બધા સભ્યોના નામ તળાજાના આ વ્યક્તિઓ છે જે મકવાણાના ફેમિલી છે એની સાથે મારા નામ જોડાયેલા છે। એક બાજુ સરકાર એમ કહે છે કે તમે ઈ કેવાયસી કરાવો, હવે હું કેવાયસી માટે કેટલા ધક્કા ખાધા તો મારું આધાર કાર્ડ બધે તળાજામાં લિંક બોલે છે, તો મારે આના માટે શું કરવું? હું ઈ કેવાયસી કરવા ગયો, અમારી જ્ઞાતિની વાડી ઈ કેવાયસીનું રાખેલું હતું કેમ્પ, એમાં હું ઈ કેવાયસી કરવા ગયો તો ત્યાં મને કીધું કે ભાઈ તમારું આધાર તો લિંક તળાજામાં બોલે છે। એ અમે જોયું એમાં સોલંકી અનિલભાઈ બટુકભાઈનું જે રેશન કાર્ડ છે એમાં એમના જે નંબર છે એ કંઈક તળાજાના રેશન કાર્ડની અંદર એ સીડ થયેલા છે, એટલે એમાં ઈ કેવાયસી નથી થયેલી, જસ્ટ એ રોંગ આધાર સીડ થયેલા છે, એટલે એ ત્યાં મામલતદાર ઓફિસમાંથી એમના કરેક્ટિવ મેજર્સ કરી લે છે। એટલે એની અમારી પાસે અત્યારે ડિટેલ્સ નથી, પણ વી વિલ તમને બધી ડિટેલ્સ જોઈને આગળની કાર્યવાહી કરશું। અત્યારે જસ્ટ આ જે એમના જે રોંગ સીડ થયેલા તળાજામાં છે એ લોકો ત્યાં કરેક્ટિવ મેજર્સ કરશે, એના પછી એમને ઓટોમેટિક ત્યાં એમના આધાર ઈ કેવાયસી જે રેશન માય રેશન એપ્લિકેશનથી છે એમાં આધાર નંબર એડ કરીને પછી કરી શકશે। સરકાર એક બાજુ ઈ કેવાયસી માટે આગ્રહ કરે છે ત્યારે બીજી બાજુ ભાવનગરમાં રહેતા અનિલભાઈ સોલંકી પોતાનું આધાર લિંક કરવા જાય છે ત્યારે તેમના નામની સામે તળાજાના મકવાણા જગદીશભાઈનું નામ અપડેટ થયેલું આવે છે। અનિલભાઈ તેમના પત્ની, પુત્ર અને પુત્રી કુલ મળી ચારેયના આધારની સામે તળાજાના નામો આવે છે। આ અંગે ભાવનગર જિલ્લા પુરવઠા અધિકારી ચેતન પ્રજાપતિએ જણાવ્યું હતું, હજી એમાં ઈ કેવાયસી થયું નથી, જે તે સમયે ફોલ્સ સીડિંગ થયેલું છે। જિલ્લા પુરવઠા અધિકારી પ્રજાપતિએ સ્વીકાર્યું ફોલ્સ સીડિંગ થયેલું છે, જેને કારણે નામોમાં ભૂલ આવે છે, પરંતુ ઈ કેવાયસી થયેલું નથી।